અમેરિકામાં વર્ષોની મહેનત અને લોહી પરસેવો એક કરીને ઊભું કરેલું સપનું માત્ર 73 સેકન્ડમાં તણખલાની જેમ વેર વિખેર થઈ શકે છે અને એક રાત કોઈના આખા જીવનની કમાણીને એક પળમાં છીનવીને તેને રડતવા પર મજબૂર કરી શકે છે। એક એવી આઘાતજનક ઘટના જેણે માત્ર એક વેપારીના દિલને જ નહીં પરંતુ આખી કમ્યુનિટીને હચમચાવી દીધી છે અને એક મોટું સસ્પેન્સ ઊભું કર્યું છે। આખરે કોણ હતા જે અંધારાનો ફાયદો ઉઠાવીને બધું જ તબાહ કરી ગયા? દોસ્તો, અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલા રોશેલ પાર્કના એક લોકપ્રિય સ્ટોરમાંથી સનસનાટી ભરી કરોડો રૂપિયાની કિંમતી વસ્તુઓની લૂંટનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે પોલીસથી લઈને સામાન્ય જનતા સુધીના બધા જ લોકોના હોશ ઉડાવી દીધા છે। આ આખી ઘટના 4 જૂન 2026ના ગુરુવારના રોજ વહેલી સવારે આશરે 3 વાગે બની હતી। જ્યારે આખું શહેર ગાઢ નિંદ્રામાં સૂતું હતું ત્યારે 156 વેસ્ટ પેસાઇક સ્ટ્રીટ પર આવેલા બિગ પેક હોબી શોપ નામના સ્ટોરને નિશાન બનાવવામાં આવ્યો હતો। આ ભયાનક ચોરી પાછળ 3 માસ્ક પહેરેલા અજાણ્યા શખ્સોનો હાથ હતો જેમણે પોતાના ચહેરા અને માથાને હેટ તથા માસ્કથી સંપૂર્ણપણે ઢાંકી રાખ્યા હતા જેથી તેમની ઓળખ ન થઈ શકે। સીસીટીવી કેમેરાના ફૂટેજ અનુસાર આ લૂંટારુઓએ એટલી ઝડપથી અને પૂર્વ નિયોજિત રીતે કામ કર્યું કે માત્ર 73 સેકન્ડ એટલે કે 1 મિનિટ અને 13 સેકન્ડની અંદર જ આખી લૂંટને અંજામ આપી દીધો હતો અને લગભગ 2 જ મિનિટમાં તો તેઓ સ્ટોરની બહાર પણ નીકળી ગયા હતા। આ તસ્કરોએ હેમર અથવા કોઈ ભારે લોખંડના સાધન અથવા હથોડા વડે સ્ટોરનો મુખ્ય કાચનો ડોર તોડી નાખ્યો અને અંદર ઘૂસીને કિંમતી વસ્તુઓ રાખવાના મુખ્ય ડિસ્પ્લે કેજના કાચ પણ નિર્દયતાથી ફોડી નાખ્યા હતા। ત્યારબાદ તેઓ પોતાની સાથે લાવેલી કચરો ભરવાની મોટી ટ્રેશ બેગમાં ખૂબ જ કિંમતી અને દુર્લભ એવા પોકેમોન કાર્ડ્સ ફટાફટ ભરવા લાગ્યા હતા અને લૂંટ ચલાવીને બહાર પાર્ક કરેલી એક નાની ડાર્ક કલરની એસયુવી કારમાં બેસીને પાર્કવે તરફ ખૂબ જ ઝડપથી ભાગી છૂટ્યા હતા। આ લૂંટમાં જે દુર્લભ અને ગ્રેડેડ પોકેમોન કાર્ડ્સ ચોરી થયા છે તેની કુલ અંદાજિત કિંમત $40,000 થી $50,000 જેટલી મોટી છે, જેને ભારતીય રૂપિયામાં ગણીએ તો આશરે 33 લાખ થી 42 લાખ રૂપિયા જેટલી થાય છે। અને ચોંકાવનારી વાત એ છે કે તેમાંનું માત્ર એક જ સિંગલ કાર્ડ $3,500 થી $4,000 હતું। જ્યારે આ ઘટના બની ત્યારે સ્ટોરના માલિક પાબ્લો રેસિયન્સર એલાર્મ દ્વારા તરત જ જાણ થઈ હતી અને તેઓ તાત્કાલિક માત્ર 2 જ મિનિટમાં પોતાના સ્ટોર પર દોડી આવ્યા હતા, પરંતુ કમનસીબે તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં તો શાતીર લૂંટારુઓ બધું સાફ કરીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા। આ હુમલા અને તોડફોડના કારણે સ્ટોરને ઘણું મોટું આર્થિક અને ભૌતિક નુકસાન વેઠવું પડ્યું છે, જેનાથી માલિક અને તેનો પરિવાર ખૂબ જ દુઃખી છે। પરંતુ આવી મુશ્કેલ ઘડીમાં પણ સ્થાનિક કોમ્યુનિટી અને લોકોનો તેમને ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે। દુકાનના ઓનરે હિંમત ન હારતા નવેસરથી સ્ટોર ખોલવાની અને ભવિષ્યમાં કોઈ જ્વેલરી સ્ટોર જેવી હાઈટેક સુરક્ષા વ્યવસ્થા વધારવાની જાહેરાત કરી છે। બીજી તરફ આ મામલાની ગંભીરતાને જોઈને રોશેલ પાર્ક પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં આસપાસના સીસીટીવી કેમેરા અને લાઇટ્સ પ્લેટ્સ રીડર્સના ડેટા ખૂબ જ બારીકાઈથી ચેક કરવામાં આવી રહ્યા છે। જોકે હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ થઈ શકી નથી અને સસ્પેક્ટ્સની શોધખોળ ખૂબ જ આક્રમક રીતે ચાલુ છે। દોસ્તો, અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્ટોર 3 વર્ષ પહેલા જ શરૂ કરવામાં આવ્યો હતો અને ન્યૂ જર્સીમાં પોકેમોન હોબી રાખનારા લોકો માટે તે ખૂબ જ લોકપ્રિય અને જાણીતું સેન્ટર બની ગયો હતો, પરંતુ આજકાલ બજારમાં આવા દુર્લભ પોકેમોન કાર્ડ્સની માંગ અને કિંમતો આકાશે આંબી રહી હોવાથી જ આવી કિંમતી કાર્ડ્સની ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક રીતે મોટો ઉછાળો આવી રહ્યો છે। દોસ્તો, ન્યૂ જર્સીમાં આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે
સ્ટોર ચલાવે છે, દુકાનો ચલાવે છે, ત્યારે તેમણે પણ સિક્યુરિટી ખૂબ જ સારી અને હાઈટેક રાખવી જોઈએ, કારણ કે હવે આ પ્રકારના લૂંટારુઓ 1-2 મિનિટમાં ચોરીઓને અંજામ આપતા થઈ ગયા છે। ત્યારે દોસ્તો, આપણા તમામ ગુજરાતી વેપારીઓ, દુકાનદારો, મોટેલ માલિકોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ પણ પોતાની સુરક્ષાને વધુ સારી કરી શકે। અને આ ચેનલને દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।